આઝાદીના 75 વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે। સુવેન્દુ સરકાર જે છે તે હવે સત્તા પર આવી રહી છે। સુવેન્દુ અધિકારી જે છે તે મુખ્યમંત્રી તરીકે આવી રહ્યા છે અને બીજી બાજુ તમિલનાડુમાં એક ફિલ્મી ડ્રામા ચાલી રહ્યો છે। કોકડું ગૂંચવાયું છે કે તમિલનાડુમાં હવે શપથવિધિ ક્યારે યોજાશે, ટીવી કે પાર્ટી ખરેખર સત્તામાં આવી રહી છે કે કેમ, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે। જે સમયથી જ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી, દરેક દેશવાસીની નજર એ પશ્ચિમ બંગાળ પર જોવા મળી રહી હતી કે ખરેખર આ વખતે સત્તા પલટો થાય છે કે કેમ, કે પછી મમતા દીદીની સરકાર યથાવત જ રહેશે। પરંતુ આ વખતે સત્તા પલટો થયો, ભગવો લહેરાયો અને સુવેન્દુની સરકાર બની ગઈ। જે રીતે વાત કરવામાં આવે તો વર્ષ 2021ની જે વિધાનસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં હતી તે સમય દરમિયાનથી જ ભારતીય જનતા પાર્ટી સતત મથી રહી છે કે આવનારી ચૂંટણીમાં અમારો દબદબો લાવવાનો છે અને સૌથી વધુ જો સહકાર આપ્યો હોય તો સુવેન્દુએ જે છે તે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સાથે જે છે તે મળીને મદદ કરી હતી, ખાસ કરીને મહેનત પણ કરી હતી કે સ્થાનિક કક્ષાએ અમારો દબદબો યથાવત રહે અને સારી એવી બહુમતી સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બની ચૂકી છે। અનેક આરોપો પણ ભારતીય જનતા પાર્ટી સામે લાગી રહ્યા છે કે ઈવીએમ મશીન દ્વારા તેમણે આ જીત મેળવી છે। એટલા માટે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મમતા દીદીએ રાજીનામું તો નહોતું ધર્યું મુખ્યમંત્રી પદ પરથી, પરંતુ તેમનું મંત્રીમંડળ જ જે છે તે બરખાસ્ત કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આજે પશ્ચિમ બંગાળમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ગુજરાતથી પણ આપણા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળ પહોંચી ચૂક્યા છે। મોટા મહેમાનોની હાજરીમાં જે છે તે આ શપથવિધિ યોજાઈ રહી છે। બીજી બાજુ જો તમિલનાડુની વાત કરવામાં આવે તો તમિલનાડુ પણ હાલમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ચૂક્યો છે, કારણ કે ત્યાં કુલ 234 બેઠકો હતી। 234 બેઠકોમાંથી ટીવી કે પાર્ટી એટલે કે જે સાઉથના સુપરસ્ટાર વિજય થાલાપતિ છે તેમને 108 બેઠકો મળી હતી, જે બહુમતીથી દૂર હતી। હજુ પણ ત્યાં શપથવિધિ નથી યોજાઈ અને બીજી બાજુ વિજય થાલાપતિએ અન્ય જે સ્થાનિક કક્ષાની પાર્ટી હોય એટલે કે પ્રાદેશિક પાર્ટીના જેટલા ધારાસભ્યો છે તેમને પણ સાથે લીધા હતા। ખાસ કરીને કોંગ્રેસે પણ ટીવીકેને સહકાર આપ્યો હતો, એટલે 116 ધારાસભ્યોની બહુમતી જે છે તે હાલમાં તેમની પાસે જોવા મળી રહી છે। પરંતુ ત્યાંના રાજ્યપાલ કહી રહ્યા છે કે તમારી પાસે 118 બેઠકો હોવી જોઈએ, 118 ધારાસભ્યો હોવા જોઈએ, તો જ તમારી સરકાર બનશે બહુમતી સાથે અને ત્યારબાદ તમે શપથવિધિ કરી શકશો। એટલે હાલમાં વિજય થાલાપતિ તનતોડ મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ 2 બેઠકો, ખાસ કરીને 2 ધારાસભ્યો જો આવી જાય, અમારી સાથે ગઠબંધન કરી લે તો ખાસ કરીને અમારી સરકાર તમિલનાડુમાં ફાઇનલ થઈ જવાની છે। ખાસ કરીને એ સાઉથના સુપરસ્ટાર મથી રહ્યા છે કે કોઈ પણ ભોગે જે છે તે આ સરકાર મારા હાથમાંથી ન જવી જોઈએ। અને હવે તે વચ્ચે જો કેરળની વાત કરવામાં આવે તો કેરળમાં પણ સાંજના સમયગાળા દરમિયાન જે છે તે કોંગ્રેસ એટલે કે યુડીએફ ગઠબંધનની જીત થઈ હતી અને સાંજના સમયગાળા દરમિયાન એ પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે કે કેરળમાં ક્યારે શપથવિધિ થશે, મંત્રીમંડળનું જે છે તે જૂનું વિસ્તરણ કરીને નવું મંત્રીમંડળ બનાવવામાં આવશે, તેવી અનેક ચર્ચાઓ જે છે તે હાલમાં થઈ રહી છે। અને ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન જે રાહુલ ગાંધી કે પછી ખડગેની હાજરીમાં એક બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠકમાં નક્કી થઈ જશે કે કેરળમાં હવે આવતા સમયમાં કયા મુખ્યમંત્રી બની શકે છે। અને ચોક્કસથી આવી જ નવી માહિતીને જાણવા માટે ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।